વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, if you rest, you rust. Remember this. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મું ધોરણ ગુજરાતી માધ્યમ 22nd લેસનનું આજે ફાઇનલ લેક્ચર. આપણે આજે ભણવાનું છે જનનપિંડોના અંતઃસ્ત્રાવ. જનનપિંડો એટલે શુક્રપિંડ, અંડપિંડો. જનનપિંડોના અંતઃસ્ત્રાવો ટેક્સ્ટબુકમાં સીધે સીધું આવું આપેલું નહીં હોય. ગોનાડ્સ એટલે કે જનનપિંડો. તો જનનપિંડ તરીકે નરમાં મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડ હોય. નરમાં શુક્રપિંડ હોય, માદામાં અંડપિંડ હોય. માદામાં અંડપિંડ. તો ખાસ યાદ રાખજો, આને ટેસ્ટિસ કહેવાય અને ઓવરી કહેવાય. એ પોતે એક મુખ્ય પ્રજનન અંગ તો છે, પણ સાથે સાથે એ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. આપણે એનો રોલ અહીંયા અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકેનો ભણવાનો છે, એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ તરીકેનો. શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય? તો કે વૃષણ કોથળીમાં. વૃષણ કોથળી શરીરની બહાર હોય. નરમાં વૃષણ કોથળી શરીરની બહાર. હું અહીંયા દોરું છું, પછી આપણે મનુષ્યના પ્રજનન તંત્રની એક આપણે આકૃતિ જોશું 12મા ધોરણમાં જે આવે છે. આજે એનું થોડુંક આપણે કામ છે. તો આ છે વૃષણ કોથળી છે, એની અંદર હું બ્લેક કલર કરી નાખું છું, ડાર્ક. આ શુક્રપિંડ થયા. અને આ પોતે એક મુખ્ય પ્રજનન અંગ તો છે, પણ સાથે સાથે એ પોતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. સેમ અંડપિંડ હોય ને, તો એ મમ્મીના શરીરની અંદર ઉદર ગુહામાં પડી હોય, એક લેફ્ટ સાઈડ એક રાઈટ સાઈડ. જ્યારે આ છે એ શુક્રપિંડ છે. હવે આની વિશે આપણે પાછી સવિશેષ વાત કરશું જ્યારે આપણે 12મા ધોરણની અંદર આવશું ત્યારે. આપણે તો આમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોની વાત કરવાની છે. તો આપણે શુક્રપિંડની આંતરિક રચના જોઈએ. આને વૃષણ કોથળી કહેવાય. વૃષણ કોથળીમાં સુરક્ષિત જે અંગ છે એનું નામ શું પાડ્યું? વૃષણ. વૃષણ એટલે જ શુક્રપિંડ. તો એની આપણે આંતરિક રચના તો જોઈ ગયા હતા, છતાં પણ હું અહીંયા એક વખત દોરી નાખું છું કે એમાં શુક્રોત્પાદક નલિકાઓ હોય. નલિકાઓની વચ્ચે આંતરનલિકાઓ એટલે કે અહીંયા કોષોનો સમૂહ પડ્યો હોય. આનું નામ પણ આપણને ખબર છે, આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો. અને આ નળીઓનું નામ સેમિનિફેરસ ટ્યુબ્યુલ અથવા શુક્રોત્પાદક નલિકા આપણે લખી જ નાખશું. એમાં એકની આપણે અહીંયા દિવાલના બધા કોષ હોય તે દોરી નાખ્યા. આમાં ઘણા બધા સ્તર હોય છે. આની પણ સવિશેષ આંતરિક રચના, આમાં 2 અલગ અલગ પ્રકારના કોષ આવેલા હોય. એકનું નામ સર્ટોલી કોષ હોય. આ બધું 12મા ધોરણની અંદર આવવાનું છે. પણ શુક્રકોષ જનન અહીંયા થવાનું છે. અને ઈ ઉત્પન્ન થયેલા શુક્રકોષ આમાં શુક્રોત્પાદક નલિકામાં ઠલવાના છે. આનું નામ પાડી દઈએ શુક્રોત્પાદક નલિકા, સેમિનિફેરસ ટ્યુબ્યુલ. આ બધું ઇંગ્લિશમાં મટીરિયલમાં હશે, વાંચજો. સેમિનિફેરસ ટ્યુબ્યુલ. અને આ અંતરાલીય કોષો, ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ. આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો. આનું બીજું નામ લેડિંગના કોષો. અહીંયા બધી જગ્યાએ સંયોજક પેશી પડી હોય, એની અંદર અમુક અમુક કોષો કે જે આપણી રોગ પ્રતિકારકતા માટે જવાબદાર. એટલે કે અહીંયા જો કોઈ બેક્ટેરિયા કે વાયરસ ગળી જાય તો એને એનગલ્ફ કરી લેશે. આપણે એ બધું અત્યારે ભણવાનું નથી, પણ એ આપણે દોરી નાખીએ. અહીંયા પાછી બધી રુધિર કેશિકાઓ હોય. રુધિર કેશિકા એકાદી આપણે દોરી નાખીએ. ચેતાઓ હોય. આ અંગ છે એટલે એમાં તે બધું પેશી, ચેતાઓ અને રુધિર કેશિકા બધું હોવાનું. આ અત્યારે સંયોજક પેશી, રાઈટ.
હવે આપણને ખબર છે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન આ આંતરાલીય કોષો ઉપર કામ કરી એમને એન્ડ્રોજન મુક્ત કરવા પ્રેરે, એટલે આમાંથી એન્ડ્રોજન મુક્ત થાય. તો આમાંથી ઉત્પન્ન થતો એન્ડ્રોજન્સ, એન્ડ્રોજન પોતે અંતઃસ્ત્રાવ નથી, એ અંતઃસ્ત્રાવનો સમૂહ છે. પણ એન્ડ્રોજનમાં જે મુખ્ય છે, એક્ઝામ્પલ તરીકે ટેસ્ટોસ્ટેરોન, હું અહીં લખું છું ટેસ્ટોસ્ટેરોન, આ મુખ્ય છે. એન્ડ્રોજન્સ એક આખું ગ્રુપ છે, સમૂહ છે, એમાંનો મુખ્ય કયો છે? ટેસ્ટોસ્ટેરોન. આ શું કાર્ય કરે એ આપણે જોવાનું છે. આપણને ખબર જ છે કે ટેસ્ટોસ્ટેરોનને કારણે આપણા માનો કે શું થાય, તો આપણા મસલ્સનું ડેવલપમેન્ટ થશે, આપણી એગ્રેસિવનેસ આવશે, આક્રમકતા. પછી નરના બધા જ તે ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ, એમના જે બધા સેકન્ડરી સેક્સ ઓર્ગન હોય એનો પણ વિકાસ. ઉદાહરણ તરીકે શુક્રપિંડ સિવાયના બધા, માનો કે અહીંયાથી શુક્રકોષ લઈ જતી શુક્રવાહિની, પછી એક અધિવૃષણ નલિકા કે જે વૃષણ એટલે કે શુક્રપિંડની ઉપર ગોળ 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 નાની નાની એકદમ ઓછા વ્યાસવાળી વીંટળાયેલી બધી નળી હોય, એનો પણ વિકાસ કરશે, એના કાર્યોનું નિયમન કરશે. આ બધું કરે છે ટેસ્ટોસ્ટેરોન. પછી એવી જ રીતને નરની અંદર જોવા મળતી સહાયક પ્રજનન ગ્રંથિઓ છે. એકનું નામ છે શુક્રાશય, સેમિનલ વેસિકલ. પછી પ્રોસ્ટેટ ગ્રંથિ, એનું તો નામ તમે સાંભળ્યું છે, એનો પણ વિકાસ કરશે. એના પણ કાર્યોનું નિયમન કરવાનું કામ આ કરશે ટેસ્ટોસ્ટેરોન. આપણા ચહેરા પરના વાળ, આપણા બગલના વાળ, આપણો આ જે અવાજ થઈ જાય છે એને કહેવાય લો પિચ ઓફ વોઇસ. જે આપણો જે અવાજ ભારે થઈ જાય, પહેલાં નાના ભાઈ બહેન હોય, બે ધીમે 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 મોટા થતા હોય તો બેયના અવાજ હરખા જેવા જ તીણા. પછી જેવો કે તરત જ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થવાની શરૂઆત થાય એટલે છોકરાના અવાજ થોડાક લાઉડ થઈ જાય ને, એની વાત કરે છે. પછી જે છોકરાનું મેલ સેક્સ્યુઅલ બિહેવિયર, વર્તણૂક નરની, જો એ થોડીક વધી જાય તો એ પાછું સોસાયટી માટે ખતરો થઈ જાય. એટલે એ પાછું નોર્મલ હોવું જોઈએ. એમાં પાછું આપણા મન, આપણા મગજ ઉપર કાબુ, આપણે આપણી જાતનો પણ ખૂબ જ તે અગત્યનો રોલ પ્લે કરે, એ આપણને ખબર છે. તો આ બધા ટેસ્ટોસ્ટેરોનના કામ થયા. પ્લસ મૂત્ર માર્ગ, આપણે જેને નરમાં મૂત્રજનન વાહિની કહીએ, એમનો જ્યારે વિકાસ થતો હોય, એમના કાર્યોનું નિયમન કરવાનું, આ બધાની ઉપર કામ કરે ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન વિશેની એમના જે કાર્યની આખી વાત મેં જે અત્યારે તમારી સામે મૂકી, એ બધી પાછી આપણે સ્લાઇડમાં એક પોઈન્ટ જોઈ જશું. એની આપણે આકૃતિ પણ જોશું કે આ જે બધું નામ બોલ્યા સાહેબ, ફોર એક્ઝામ્પલ અધિવૃષણ નલિકા, ઇંગ્લિશમાં એને એપિડિડાયમિસ કહેવાય. પછી શુક્રવાહિની, ઇંગ્લિશમાં એને વાસ ડેફરન્સિયા કહેવાય. પછી પ્રોસ્ટેટને તો આપણે પ્રોસ્ટેટ જ કહીએ. સેમિનલ વેસિકલ, શુક્રાશય. આ છેલ્લી બે જે બોલ્યો એ શું છે? નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ છે. આના વિશે સવિશેષ આપણે ધોરણ 12માં આવવાનું જ છે. પ્લસ યુરેથ્રા એટલે કે મૂત્ર માર્ગ. પણ નરમાં મૂત્ર જ્યાંથી પસાર થતું હોય એ જ પાછા માર્ગમાંથી પ્રજનન કોષો એટલે કે શુક્રકોષો પણ પસાર થતા હોય, એને કહીશું મૂત્ર જનન વાહિની. આ બધા એના સેકન્ડરી બધા ઓર્ગન થયા, અંગો થયા. મુખ્ય કયું છે? શુક્રપિંડ છે. તો હવે એ જ વસ્તુ પાછી લાગુ આની અંદર આપણે પાડીએ. આની જ જેમ કે ભાઈ આનું સ્થાન અહીંયા છે તો આનું સ્થાન ક્યાં છે? ઉદર ગુહામાં કીધું, ડાબી ને જમણી બાજુએ. એની આંતરિક રચના આપણે ભણીએ અંડપિંડની, તો એ આપણને ખબર જ છે કે પ્રાથમિક પુટિકા હોય, એમાં એક પ્રાથમિક પ્રકારનો કોષ હોય, અંડકોષ, એની આજુબાજુ આવા બધા કોષો હોય. આની ઉપર FSH કામ કરે એટલે આનો વિકાસ થાય, એ પોતે પ્રાથમિકમાંથી દ્વિતીયક પુટિકામાં ફેરવાય. તો નવાઈ લાગશે કે આ જે પુટિકીય કોષો છે, અંદર એક મુખ્ય કોષ પડ્યો છે, એમાંય બધા ફેરફાર થતા હોય. આખા માસિક ઋતુ ચક્રમાં થતા આ બધા ચક્રીય ફેરફારો, સવિશેષ મેન્સ્ટ્રુઅલ સાયકલ, માસિક ઋતુ ચક્ર આખું આપણે 28 દિવસનું બહેનોમાં જે થતું હોય આવવાનું જ ભણવાનું. એટલે તે વખતે પાછું ભણવાનું, ત્યારે આ બધું આવશે. તો આ અંડપુટિકાનો વિકાસ થઈ રહ્યો છે. અંડપુટિકા આ કઈ છે? પ્રાથમિક. આ કઈ છે? દ્વિતીય. એમ એ આગળ હાલે. ત્યારે આ કોષો છે ને, આ બધા કોષો, આમાંથી ઈસ્ટ્રોજન, માદા જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય. કોણ ઉત્પન્ન થતું હોય? ઈસ્ટ્રોજન. એટલે અંડપિંડને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય.
પછી હમણાં બીજો આવશે આની જેવો પ્રોજેસ્ટેરોન, એ આમાંથી જ તે ઉત્પન્ન થાય છે. હવે આમાંથી આપણે પહેલા ગ્રાફિયન પુટિકા કરી નાખીએ, મોટી સુવિકસિત, જેની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ હોય. તો પ્રાથમિક, પછી દ્વિતીય પૂર્વ અંડકોષ, આ બધા કોષો, બધા પુટિકીય કોષો, બધા સ્તર બને છે. આ જે ડેવલપમેન્ટલ ફેઝ છે ને, એ આપણે થોડાક ડિટેલમાં 12માં જોવાના છે. આ તો અત્યારે પ્રાથમિક લેવલ છે. ખબર છે ને? આ તો બધું અંદરની બાજુએ દ્રવ્ય ભરાયેલું હતું. અને આનું નામ શું પાડ્યું હતું? ગ્રાફિયન પુટિકા. આનું નામ ગ્રાફિયન પુટિકા. ગ્રાફિયન પુટિકા આ સુવિકસિત પુટિકા હતી. હવે આ LHN ની મદદથી તૂટી. એ તૂટી ગઈ એટલે રપ્ચર થઈ ગઈ, એટલે ઓલો દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર નીકળી ગયો અને બાકીનો ભાગ આ પડ્યો રહ્યો, રેમેનન્ટ અને અવશેષ. દ્વિતીય પૂર્વ અંડકોષને આપણે બહાર કાઢી નાખીએ, આ બહાર નીકળી ગયો. આ ઘટનાનું નામ અંડપાત પાડ્યું. જેટલું બધું દ્રવ્ય એ થોડુંક બહાર નીકળી જાય. અત્યારે આ બધાનું કામ નથી કાંઈ. આ જે બાકી રહ્યું ને, એ અમુક સમય પછી પીળા કલરની રચનામાં ફેરવાઈ જાય, એટલે આ યલો કલર થઈ જાય. એને કોર્પસ લ્યુટિયમ કહેવાય. શું કહેવાય? કોર્પસ લ્યુટિયમ. અને આમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એટલે પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન. તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બીજો, આ બંને માદા જાતીય અંતઃસ્ત્રાવ થયા. પ્રોજેસ્ટેરોન ને ઇસ્ટ્રોજન બંને માદા જાતીય અંતઃસ્ત્રાવ થયા. હવે આ શું કામ કરે? તો કે આણે જે કામ કર્યું એ જ કામ આ કરશે ઇસ્ટ્રોજન. આ તો પોતે પ્રેગ્નન્સી ધારણ કરાવશે, પ્રસૂતિ, આપણે જેને પ્રેગ્નન્સી કહીએ. ખરેખર શું થાય ખબર? પ્રેગ્નન્સી ધારણ કરવી એટલે ગર્ભધારણ થવું, અને પ્રસૂતિ થવી એટલે કે બાળકનો જન્મ થવો. આ યાદ રાખજો. આ બધું કોમન વર્ડ બહાર ગમે ત્યાં ગમે એમ હાલતું હોય. તો પ્રેગ્નન્સી ધારણ કરાવે, એને સપોર્ટ કરે. એ પોતે ગર્ભ જે કોઈ પણ જગ્યાએ આપણા મમ્મીના શરીરની અંદર આવેલ ગર્ભાશયમાં જે કોઈ પણ દિવાલની સાથે ચોંટી ગયો હોય, એટલે કે ગર્ભનું સ્થાપન થયું હોય, એને પછી ત્યાંથી ઉખડી જવા ન દે, હલવા ન દે. અને તો જ તે જરાયું બને ને પછી ગર્ભનાળ બને ને એ બધું થાય. અને તો જ તે વિકાસ પામતો જે ભ્રૂણ હોય એમને એની અંદરથી પોષણ મળતું હોય. આ આપણને ખબર છે. પછી સ્તન ગ્રંથિ ઉપર કામ કરે, સ્તન ગ્રંથિનો વિકાસ કરે. એની અંદર આવેલ દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિની અંદર આવેલ જે ભાગ હોય એને અલ્વિયોલાય કહેવાય. આમ તો અલ્વિયોલા એટલે ફેફસાની અંદર વાયુકોષ્ઠ, પણ ત્યાં જે વાયુકોષ્ઠ એટલે કે એક કોથળી જેવો ભાગ, કોથળીમય ભાગ, કે જેમાંથી દૂધનું નિર્માણ થાય અને દૂધનો સ્ત્રાવ થાય, એની ઉપર કામ કરે. એટલે એનો મતલબ શું થયો? તમે જો વિચાર કરો કે પ્રેગ્નન્સી રહી છે, હવે અત્યારે પહેલો વહેલો ગર્ભ વિકાસ શરૂ થયો, પછી તો ભ્રૂણ વિકાસ શરૂ થયો. મીન વાઇલ કોર્પસ લ્યુટિયમમાંથી આ એક પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયા કરે છે. એણે આ પ્રેગ્નન્સીને ધારણ કરવામાં મદદ કરી, સાથે સાથે માતાના શરીરની અંદર આવેલી સ્તન ગ્રંથિનો વિકાસ કર્યો. એની અંદર આવેલ અલ્વિયોલા એટલે કે દૂધનું નિર્માણ કરે એવો એક કોથળી જેવો ભાગ છે. એને મેસેજ આપે કે તું હવે દૂધ બનાવવા માંડ, કારણ કે બાળકનો જન્મ થાય એટલે એને દૂધની જરૂરિયાત ઊભી છે. આનું કાર્ય છે પ્રોજેસ્ટેરોનનું. ઇસ્ટ્રોજનમાં તો કે ઇસ્ટ્રોજનનું કાર્ય માદાની અંદર બધા જ તે ગુણ જાતીય લક્ષણોનો વિકાસ કરવો. એમના બધા જે બધા સહાયક પ્રજનન અંગો છે એનો પણ વિકાસ કરવો. એટલે કે સ્તન ગ્રંથિનો વિકાસ આ પણ કરશે. ઈ આવી ગયું. પછી બગલના વાળ આવી ગયું ઇસ્ટ્રોજનમાં. આનામાં હતું ને, આના કારણે ચહેરા પરના વાળ અને બગલના વાળ. આની અંદર બગલના વાળ આવી ગયું બહેનોમાં. પછી બીજું શું કરે? તો કે જે સ્ત્રૈણ સ્વભાવ છે સ્ત્રીઓનો, એ આના કારણે થશે. એવી રીતને પુરુષનું જે પુરુષત્વ એટલે કે જે એના મેલ બિહેવિયર, આનું આપણે કેવું કહેશું બિહેવિયર? ફિમેલ બિહેવિયર. સ્ત્રી હોય એવું આપણને લાગે, એવા જે એના બધા લક્ષણો હોય, એવી રીતને મેલ આપણને લાગે એના જેવા બધા લક્ષણો હોય.
આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા, બે ગયા. ક્યાં ગયા? બે જણા. તો કે જેલમાં. આને જો એક્સેસ થઈ ગયું તો એ જેલમાં, આને જો એક્સેસ થઈ ગયું તો એ જેલમાં. એટલે કે કોઈ પણ જાતના ક્રાઇમ કરી બેસે. એટલે આપણે જેને કહીએ ને કે ભાઈ છોકરીઓ દેખાડા કરે છે, એવું નથી. છોકરીઓ દેખાડા કરે છે ઇસ્ટ્રોજનને કારણે, તો પછી ટેસ્ટોસ્ટેરોનને કારણે દેખાડા મેલ હોય એના દ્વારા પણ થતા હોય. બે વસ્તુ, પણ એ એક નોર્મલ ટ્રેન્ડમાં હોય, નોર્મલ ટ્રેન્ડમાં. આમ અવાજના આધારે આપણને ખબર પડી જાય કે આ અવાજ ભાઈનો છે કે બહેનનો છે. તો હાઈ પીચ ઓફ વોઇસ, ઇસ્ટ્રોજન, તીણો અવાજ, એટલે તરત આપણને ખબર પડી જાય ગમે ત્યાંથી અવાજ આવતો હોય કે આ અવાજ બહેનનો છે. બરાબર. પછી કોઈ પણ છોકરો હોય એને છોકરીના આપણે કપડાં કદાચ પહેરાવી દઈએ તો એની હાલ ચાલ, એનું જે પોસ્ચર હોય એની ઉપરથી ખબર પડી જાય કે આ છોકરો છે. ઈ જે છે ઈ આવા બધા અંતસ્ત્રાવને કારણે છે. તો એ છોકરામાં આને કારણે થયું, છોકરીઓની અંદર ઇસ્ટ્રોજનને કારણે થયું. એટલે ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે છોકરા છોકરીની ઓળખ થાય એવા જે લક્ષણો પોતપોતાનામાં આવે એ આના કારણે આવે છે, એવું આપણે કહી શકીએ. બરાબર. આની પાછી હમણાં આપણે સ્લાઇડ પણ જોવાના છીએ, એટલે પાછું એક વખત રિવિઝન પણ થઈ જશે. અને તમને લોકો નવાઈ લાગશે કે આપણે જ્યારે મનુષ્યનું પ્રજનન તંત્ર હાલશે ત્યારે આ બંને અંતસ્ત્રાવ છે ને, આ બંને જનનપિંડના અંતસ્ત્રાવો, એટલે કે આના અંતસ્ત્રાવ એન્ડ્રોજન તરીકે ટેસ્ટોસ્ટેરોન, આના અંતસ્ત્રાવ છે એક આપણે પ્રોજેસ્ટેરોન ને બીજો છે ઇસ્ટ્રોજન. આ બે અંતસ્ત્રાવ ને એક આ અંતસ્ત્રાવ, એના જે બધા લક્ષણો, એના કારણે જે બધા કાર્યો થાય, એના કારણે જેનો વિકાસ થાય, એ જે બધા ભાગ હોય, બધાનું 12મા ધોરણના લેસનની અંદર એક આખો લેસન પૂરો કરશું એટલે આટલીક વસ્તુ તમારા માટે એક ચણા મમરા જેવી થઈ જવાની છે. અત્યારે તમને યાદ રાખવામાં 5 કે 10 મિનિટ જશે, આજે આવડી જશે બધું ફટાફટ, કારણ કે અમુક અત્યારે આની અંદર છે, અત્યારનું જે છે એટલું તો મેં તમને કીધું છે. આગળના પાઠમાં આવવાનું છે એની પણ મેં અહીંયા તમને થોડીક વાત કરી અને હું તમને એની થોડીક સ્લાઇડ પણ બતાવવાનો છું, એટલે તમને આઈડિયા રહે કે ઓકે આ બધા ઓર્ગન એક્ઝેક્ટ લોકેટેડ ક્યાં છે. ઓકે. હવે એક બીજી આપણે ગ્રંથિ ખોલીએ છીએ જેનું નામ છે ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ. તો થાઇરોઇડ ગ્રંથિ આપણો જે વિન્ડ પાઇપ, શ્વાસનળી કહેતા હતા ને, એની બંને બાજુએ આવેલી હોય. 2 લોબ છે, 2 ભાગ છે. અંદર થાઇરોઇડની આવી બધી નાની નાની પુટિકાઓ હોય અને ફોલિકલ કહેવાય, થાઇરોઇડ ફોલિકલ. તો આ એક ભાગ થાઇરોઇડનો, એક સાઈડનો, જમણી સાઈડનો, અને આ સી ડાબી સાઈડનો. હું આમ કહું તો આ સી ડાબી સાઈડનો અને આ સી જમણી સાઈડનો. હવે આ જે થાઇરોઇડ છે એકબીજાની સાથે બ્રિજથી જોડાયેલી છે, સેતુ, અને ઇંગ્લિશમાં ઇસ્થમસ કહેશું, ઇસ્થમસ. અહીંયા સંયોજક પેશીથી જોડાયેલી છે, આને ઇસ્થમસ કહેવાય, સેતુ કહેવાય, બ્રિજ કહેવાય. અને આ બધા થાઇરોઇડ પુટિકા. જો આને આમ કરી નાખીએ, ઊંધી, આપણે પાછળથી જોઈએ છે એટલે મેં આવી રીતના આમ કરીને કર્યું, તો ઊંધામાં ઓલો ઇસ્થમસ આપણને નથી દેખાવાનું ને, ઊંધામાં ખાલી આમ જ દેખાવાનું છે. આ બધા થાઇરોઇડ ફોલિકલ્સ છે. આ બોર્ડ વર્ક હાલતું હોય ને તારે બોલ પેન ને પેન્સિલ ને જે બધું ભૂલી ગયા હોય એ પાછું બધું લઈ લેવું, કારણ કે આમાં તો ભાઈ ગમે ત્યારે હું એમ કહું હાલો બોલ પેન ઉપાડો, આ વસ્તુ પાછું એને યાદ રાખવાનું છે. તો પાછળની બાજુએ આ જે થાઇરોઇડ ગ્રંથિની પાછળની બાજુ છે એમાં એક જોડ પેરાથાઇરોઇડ દરેકમાં આવેલી છે. આ છે એ પેરાથાઇરોઇડ છે, પેરાથાઇરોઇડ ગ્રંથિ. અને રેડ કલરની છે એ થાઇરોઇડ ગ્રંથિ છે, એને જોડે ઇસ્થમસ કહેવાય. આ સેતુ છે, ઇસ્થમસ. હવે આમાંથી હું એક ફોલિકલ બહાર કાઢું, હું થોડોક મોટો કરું એટલે તમને ખબર પડે કે આ ફોલિકલની અંદર આ બધા કોષો છે, પુટિકીય કોષો. અંદર એનો કાચો માલ પડ્યો છે થાઇરોઇડ ગ્રંથિના અંતસ્ત્રાવ બનાવવા માટેનો. અહીંયા અંદરની બાજુએ દ્રવ્ય પડ્યું હોય, આ દ્રવ્યનો ઉપયોગ કરીને આ કોષો થાઇરોઇડના અંતસ્ત્રાવો બનાવે.
તદ ઉપરાંત આમાં આ જે બધા થાઇરોઇડ ફોલિકલ છે એની સિવાય આધારક પેશી છે, સ્ટ્રોમલ ટિશ્યુ કહેવાય એને. થોડાક આપણે દોરી નાખીએ ફોલિકલ, અને આ સ્ટ્રોમલ ટિશ્યુ કહેવાય, આધારક પેશી. આ બધું આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે, પણ આવી આકૃતિ દોરેલી ન હોય. સ્ટ્રોમલ એટલે કે આધારક પેશી, અને ઓલું થાઇરોઇડ ફોલિકલ એટલે કે પુટિકા, થાઇરોઇડની પુટિકા. આવું હોય. આમાં સેલ હોય, અહીંયા સેલ હોય. આ બધું MBBS માં આવશે ભણવાનું. હવે આમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો, થાઇરોઇડના અંતઃસ્ત્રાવો કયા? તો કે પહેલું થાઇરોક્સિન, એનું બીજું નામ ટેટ્રા આયોડોથાઇરોનિન. ટેટ્રા આયોડોથાઇરોનિન T4 કહેવાય. એવી રીતને ટ્રાય આયોડોથાઇરોનિન તો એને T3 કહેવાય. અહીંયા તમારે ટેટ્રાની બદલે શું લગાડવાનું? ટ્રાય. પછી થાઇરોકેલ્સિટોનિન TCT. તો ભાઈ નામ શું પાડ્યું? થાઇરોકેલ્સિટોનિન. રુધિરની અંદર કેલ્શિયમની માત્રા જાળવવાનું કામ કરે. અને પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ પેરાથોર્મોન હોર્મોન. પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન, એને PTH કહેશું. આ બંને ભેગા મળીને બ્લડની અંદર કેલ્શિયમની માત્રા જાળવે. હવે આનું હું બીજું નામ લખી નાખું છું PTH નું, હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ. હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. આવું મેં લખ્યું. તો આના કારણે રુધિરમાં કેલ્શિયમની પ્રમાણ વધતું હશે. ઓકે, તો આ બે ભેગા થઈને બ્લડમાં કેલ્શિયમની માત્રા જાળવવાનું કામ કરે. હવે આ ખોલ્યું તો સારું વાળાનું આપણે ભણી જ નાખીએ. પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડની પાછળ આવી રીતને દરેક લોબમાં, એટલે કે એના એક દરેક ભાગમાં, કોથળી જેવા ભાગમાં એક જોડાવેલી, કુલ 4 છે. એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ પેરાથોર્મોન હોર્મોન. એ હાઇપર કેલ્સેમિક છે, એટલે કે રુધિરમાં કેલ્શિયમ વધારશે. તારું કઈ રીતને વધારી શકે? તો કે 3 વસ્તુ યાદ રાખવાનું છે. આંત્રમાર્ગ, મૂત્રપિંડ અને અસ્થિ એટલે હાડકા. 3 વસ્તુ. જોજો, આપણે જે ખોરાક ખાઈએ એની અંદર કેલ્શિયમ હોય, તો આ જે અંતઃસ્ત્રાવ છે એની અસર હેઠળ આંત્રમાર્ગમાં કેલ્શિયમનું શોષણ ઉત્તેજાય. તો આપણો આંત્રમાર્ગ કેલ્શિયમને ગ્રહણ કરશે, એટલે આવો જે કેલ્શિયમ છે એ બ્લડમાં આવશે, એટલે બ્લડમાં કેલ્શિયમ વધશે. હવે આ બ્લડ ગયું મૂત્રપિંડમાં. મૂત્રપિંડની અંદર મૂત્ર નિર્માણની ક્રિયાથી અને મૂત્રમાં આ પાછું કેલ્શિયમ આગળ જતું હતું. તો એ જો પાછું વ્યૂ જાય તો પાછું આપણા બ્લડમાં તો કેલ્શિયમ ઘટી જાય. એટલે ત્યાંથી પાછું કેલ્શિયમનું પુનઃ અભિશોષણ ઉત્તેજવું પડે. એ તે કોણ કરે? આ જ કરે. મૂત્રપિંડ નલિકામાંથી કેલ્શિયમનું પુનઃ અભિશોષણ ઉત્તેજવાનું કાર્ય કરે છે. જ્યારે આંતરમાર્ગમાંથી કેલ્શિયમનું અભિશોષણ ઉત્તેજવાનું કાર્ય કરે છે. બે શબ્દમાં કેટલો ફેર છે? અહીંયાથી અભિશોષણ, કારણ કે પહેલા વહેલા અંદર ગયો, અને પછી જે સેકન્ડ ટાઈમ શોષણ ક્યાંથી થયું? મૂત્રપિંડ નલિકામાંથી. એટલે ત્યાં આપણે કયો શબ્દ લગાડ્યો? પુનઃ અભિશોષણ. હાડકામાં શું? તો ભાઈ આપણા શરીરની અંદર કેલ્શિયમનું સ્ટોરેજ ક્યાં છે? કેલ્શિયમ ક્યાં વધારે જમા થયો છે? તો કે હાડકામાં છે. તો હાડકામાંથી કેલ્શિયમનું લીચિંગ કરાવે, એટલે કે હાડકામાંથી કેલ્શિયમને છૂટો કરાવે, મુક્ત કરાવે. તો આ તો સારું હાડકાને તોડવાની વાત થઈ. આમ તો એવું જ તે થયું ને. તો હાડકામાંથી કેલ્શિયમ છૂટો થશે અને પછી બ્લડમાં આવશે. તો ભાઈ હાડકામાંથી તો એટલો ઓછો થયો ને, પણ આ એનું કામ છે, એટલે આપણે શીખવું જ પાછું પડે. અસ્થિનું વિસર્જન, અસ્થિનું ધોવાણ, અસ્થિનું લીચિંગ, ગમે એવા શબ્દો ત્યાં નીટની અંદર આવશે. એટલે આ 3 વસ્તુ યાદ રાખવાનું: આંત્રમાર્ગ, મૂત્રપિંડ અને અસ્થિ. ફર્મો ફિક્સ બેસવો પડે. આ જે થાઇરોઇડના અંતઃસ્ત્રાવ છે એ બધાનું સામાન્ય કાર્ય શું? એ બહુ જ અગત્યનું છે, આપણે યાદ રાખવાનું. કાર્બોદિત, પ્રોટીન, લિપિડના ચયાપચયનું નિયમન કરે. પહેલી વસ્તુ યાદ રહી ગઈ. પછી આપણા શરીરનો બેઝિક મેટાબોલિક રેટ, અને BMR કહેવાય. આ BMR ને એ પોતે મેન્ટેન કરે.
જો કોકનો વધી જાય ને કોકનો ઘટી જાય ને તો એ કાંક છે ને રોગગ્રસ્ત પરિસ્થિતિ હોય. પછી રક્તકણ નિર્માણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે. પ્લસ આપણા શરીરની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જાળવે. આ 4 વસ્તુ યાદ રાખવાની આનું એક કોમન કાર્યમાં હું અહીંયા મૂકી દઉં છું. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડનું ચયાપચય. આમ શોર્ટમાં જ યાદ રખાયો. બેઝિક મેટાબોલિક રેટ, બેઝલ મેટાબોલિક રેટ આપણો એક સામાન્ય ચયાપચય દર હોય આપણા બોડીનો, તો એ આના કારણે મેન્ટેન થતો. એ તો રહેવો જ પડે. એમાં જો બધી બખડ જંતર થઈ તો આપણે હલવાઈ જઈએ, આપણને કોઈ જાતના રોગ થાય અથવા તો આપણને બેચેની, આપણને ટૂંકમાં મજા ન આવે, કાંઈક સમથિંગ ઇઝ લેકિંગ એવું થઈ જાય. BMR. RBCનું નિર્માણ, પાણી ને ઇલેક્ટ્રોલાઇટ, પાણી પ્લસ ઇલેક્ટ્રોલાઇટ્સ ની જાળવણી. જો આપણા આહારની અંદર આયોડીન ઓછો હોય તો આ બધા ટેટ્રા આયોડોથાઇરોનિન, પછી આનું નામ શું પાડીશ, ટ્રાય આયોડોથાઇરોનિન. આયોડીન ઓછું હોય તો આપણને રોગ થશે, ગોઈટર થશે, આવું આપણે સાંભળેલું હોય. અને જે એડલ્ટ વુમન હોય એને માસિકનું જે સાયકલ હાલતું હોય એની અંદર બધું ગડબડ ગોટાળા થઈ જાય. અને જે કોઈ પણ પ્રેગ્નન્ટ વુમન હોય, એટલે કે જેણે ગર્ભધારણ કરેલું હોય, એને જો આહારમાં આયોડીન ઓછું મળે તો એનું જે બાળક વિકાસ પામી રહ્યું છે એની વૃદ્ધિ કુંઠિત થઈ જાય. સામાન્ય બાળકની લંબાઈ આટલી સપોઝ હોય તો એની પાસે વૃદ્ધિ ઓછી હોય, એટલે કે વૃદ્ધિ જેટલી થવી પડે એટલી ન થાય. એનો માનસિક આંક ઓછો હોય, એની ઇન્ટેલિજન્સી ઓછી હોય, એ પોતે મૂંગું ને બહેરું હોય, એટલે એ પોતે નોર્મલ બાળક હોય નહીં. ખાલી માતાના જો ડાયટની અંદર આયોડીન ઓછું હોય તો આયોડીન ઓછું હોય, આ બધા ઓછા ઉત્પન્ન થાય એવી જે કન્ડિશન એને હાઇપોથાઇરોઇડિઝમ કહેશું. અને હાઇપરથાઇરોઇડિઝમ, હાઇપર એટલે વધારે, એમાં એક આપણે ગ્રેવ્સ ડિઝીઝ ભણવાનો છે. હાઇપરથાઇરોઇડિઝમનું એક આપણે એક્ઝોપ્થેલ્મિક ગોઈટર સ્પેશિયલ ટાઈપનું એ આપણે ભણવાનું છે. એની અંદર વજન ઘટી જાય અને આંખ છે એ થોડીક બહાર આવી જાય, આંખના ડોળા ઉપસી જાય. એટલે આ બધા થાઇરોઇડની અંદર જે બધી બખડજંતર થાય ને એમાં કોક વજન પાછું વધી જાય, કોકને વજન વધી જતું હોય, કોકને વજન ઘટી જતું હોય. એના બધા ટેસ્ટ કરાવવા પડે. જેની પણ ઉણપ હોય એ મુજબની પછીથી દવા આપવી પડે. એટલે એ એક આપણે અભ્યાસ કરશું. અત્યારે મેં અત્યારે તમને વાત કરી, આની જેટલી અસરો કીધી આની આપણે જેટલી અસરો કીધી આ બધાની હવે જે પાછું વધારે ઓછું થાય, આ જે 4 અસર છે આની આવી ગઈ. આ તમને યાદ રહી જ જવું પડે. પ્રોટીન, કાર્બોદિત, લિપિડના ચયાપચયનું, RBC રક્તકણનું નિર્માણ પ્રેરે, પછી આપણો બેઝિક મેટાબોલિક રેટ જાળવે, ચયાપચયનો એક આપણો દર જાળવે, અને પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સને જાળવે. તો એ આશ્રુતિનું નિયમન પણ થઈ ગયું આપણા દેહ જળની અંદર. આ 4 તો યાદ રહી જવા જ પડે. આમાં આટલું સ્થાનના અંતને યાદ રહી જવું જ પડે. આની તો સ્ટોરી તે એક આપણે યાદ રાખી નાખવાની. આપણા બધા લક્ષણો છે, અહીંના વાળ આવે, અહીંના વાળ આવે, એ આપણા જ છે બધા લક્ષણો. એગ્રેસિવનેસ ને એ બધું કીધું. પછી આપણો જે વોઇસ હતો એ કીધું, મેલનેસ ને આમાં ફિમેલનેસ. કે ભાઈ ચલો કોઈક સ્ત્રી સારી અને દેખાવડી દેખાય તો એનું શું કારણ? ઇસ્ટ્રોજન. આવું આપણી બુકમાં લખ્યું ન હોય પણ એ આપણને આવડી જવું પડે. પણ પ્રેગ્નન્સીની સાથે સંકળાયેલ પ્રેગ્નન્સી અવધિકાળમાં તો એની અંદર તમારે શું યાદ રાખવાનું છે? પ્રોજેસ્ટેરોન. એટલે જે પ્રોજેસ્ટેરોન છે એનો એક સ્પેસિફિક રોલ આવ્યો. બાકી આમ જનરલી કોનો રોલ આવ્યો છે અત્યારે? ઇસ્ટ્રોજનનો રોલ આવ્યો છે. અને આનું તો એ આપણે જોઈએ, પણ પહેલાં તમે એક આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે સ્લાઇડ પાડીએ. અને અમુક આપણે એવા અંતઃસ્ત્રાવ જોવાના છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ ન હોય એવા ભાગમાંથી ઉત્પન્ન થાય. દાખલા તરીકે હૃદય, મૂત્રપિંડ ને આંતરમાર્ગની દિવાલ. શુક્રપિંડ પહેલા જોઈ લઈએ. એન્ડ્રોજેન્સ, જેમાં મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન. સ્નાયુ વિકાસ ઉત્તેજે,
સ્નાયુ વિકાસ જો અહીંયા, પછી ચહેરા અને બગલના વાળ, તો ચહેરો અને બગલ. જો આવી રીતના આમ યાદ રાખવાનું છે. આક્રમકતા એ તો યાદ આમ નંબરી જશે. ઘેરો અવાજ કરે એટલે આ યાદ રાખો, લો પિચ ઓફ વોઇસ કહેવાય. મુખ્ય કાર્ય શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજવાનું. ટેસ્ટોસ્ટેરોન ની સાથે બીજું કોણ ભેગું થતું હતું, એટલે કે એન્ડ્રોજનની સાથે કોણ ભેગું અહીંયા આને ઉત્તેજિત કરવા માટે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH. આ બેયની અસર હેઠળ શુક્રકોષ જનનની પ્રક્રિયા ઉત્તેજિત થતી હતી, આપણે શીખી ગયા. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણું મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર કાર્ય કરે. તો મધ્યસ્થ ચેતાતંત્રના ભાગ કયા? મગજ અને કરોડરજ્જુ. એની ઉપર કાર્ય કરે. નરમાં લિંગી વર્તણૂક અને લિબિડો કહેવાય, ઉપર અસર કરે. લિંગી વર્તણૂક નર હોઈએ એના માટે જે આપણા લક્ષણ બહાર આવે, એ આપણે દેખાડવા માટે જે બધા લક્ષણ બહાર આવે. આપણું એક બિહેવિયર થયું, મેલનું બિહેવિયર થયું. આપણું બિહેવિયર સોસાયટીમાં કેવું હોવું જોઈએ? તો આપણે શાંતિથી એક નોર્મલ માણસની જેમ હાલતા જઈએ. પણ કાંક અલગ રીતને આપણે વર્તવા જઈએ, 2-5 જણાની વચ્ચે આમ કરીને એન્ટ્રી મારવા જઈએ, તો એ વર્તન સારું ન કહેવાય. તો એ પાછું સોસાયટીની અંદર એન્ટી સોશિયલ એક્ટિવિટીને જેવું થઈ ગયું કહેવાય. પણ જે આપણે નોર્મલ અત્યારે વર્તી રહ્યા છીએ, એ આ લિંગી વર્તણૂક પણ મેલ માટેની, એવી રીતે પાછી ફિમેલ માટેની હોય. પ્રોટીન અને કાર્બોદિતની ચયાપચયની ક્રિયા પર અસર કરે. સારું, આ ચયાપચય વાળું તો આવ્યા જ કરે છે. તો સ્નાયુ વિકાસ કરવા માટે તમારે પ્રોટીન તો પાછું બનાવવું પડશે ને, બનાવવું જ પડે ને. મસ્ત મસલ્સ ડેવલપ કરવા માટે, પછી આ કઠણ થવા માટે, તો એના માટે ટેસ્ટોસ્ટેરોન જોશે ને. તો આ તો જસ્ટ એક વખત તમે વાંચી નાખવાનું, એટલે આ તમને યાદ રહી જાય. કારણ કે MCQ આવે એટલે તરત જ આપણને ખબર પડી જાય. શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજવાનું કાર્ય કોણ કરે? તો આપણે આગળ તે ભણીને જ બેઠા છે. પછી સ્નાયુ વિકાસ કોણ કરે? તો એ અહીંયાથી જ આપણને ખબર પડી જશે ને કે ભાઈ આ કરે એમ. બરાબર. આ બધું આમ જસ્ટ 1 કે 2 વખત વાંચો અને જોવો એટલે યાદ રહી જાય. જો આમાં આ 1, આ 2, આ 3 યાદ રાખ્યું, પછી આ વોઇસ 4 યાદ રાખ્યું. આમ અમુક તો હાવ આઈને આપણને ખબર પડી જાય. પછી લિબિડો યાદ રાખી લ્યો એટલે લગભગ એની અંદર આવી જશે. લિબિડોનો મતલબ તમને પાછો ખબર હોવો જોઈએ. નરની લિંગી વર્તણૂક અને પ્રોટીન કાર્બોદિતની ચયાપચય. હવે આગળ જઈએ. અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન. પણ એની પહેલા હું તમને જેટલા આ જે મુખ્ય નરનું પ્રજનન અંગ છે, એવા જે બધા સહાયક અંગો છે, એની એક આકૃતિ હું તમને અહીંયા બતાવી દઉં છું. એની એક લાઈન આપણી ટેક્સ્ટ બુકમાં આપી છે. એટલે આ નરનું પ્રજનન તંત્ર છે, તો એ ભાઈ કોનો વિકાસ કરે છે? તો એક અધિવૃષણ નલિકા, આને અધિવૃષણ નલિકા કહેવાય. આ બધી આ છે એ શુક્રપિંડ છે, આ છે અધિવૃષણ નલિકા. તમને દેખાય છે ને ગૂંચળું છે, એ કોણ છે? અધિવૃષણ નલિકા. ને ઈ નળી આમ કરીને થોડીક મોટા વ્યાસવાળી તરીકે ઉપર જાય, એને આપણે કહેશું શુક્રવાહિની અથવા તો શુક્રવાહિકા. એનો વિકાસ કરે, એનું મેચ્યુરેશન કરે, એનું બધું ડેવલપમેન્ટ કરે, એનું બધાનું એક ટાઈપનું રેગ્યુલેશન કરે છે, નિયમન કરે છે, એમના કાર્યોનું, એમના વિકાસનું. અને વાસ ડેફરન્સ કહેવાય શુક્રવાહિની. એ આની અંદર હશે જ, તે આપણે જોઈ લઈએ. આ મૂત્રમાર્ગ, આ જે બ્લેક કલરની નળી છે, એ આ છે મૂત્રમાર્ગ કે જે શિશ્નમાંથી પસાર થાય છે. આ મૂત્રમાર્ગ એમના કાર્યોનું નિયમન, એમના વિકાસનું નિયમન, એમને મેચ્યુર કરે. આગળ હાલીએ. જો આ આખી નળી જે મારી આંગળી ફરે છે, શુક્રવાહિની છે. આ શુક્રાશય છે, સેમિનલ વેસિકલ. આ નરની સહાયક પ્રજનન ગ્રંથિ, એક આ શુક્રાશય, બીજું પ્રોસ્ટેટ અને ત્રીજું બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. આનું નામ અત્યારે નહીં આવે, પણ આખો આપણે પાઠ ભણવાનો છે. આ આપણા 12મા ધોરણની બુકની જ તે ફિગર છે, નરનું પ્રજનન તંત્ર. તો આ બધાનું ડેવલપમેન્ટ ઈ કરશે, ટેસ્ટોસ્ટેરોન કરશે. હવે આ મૂત્રમાર્ગને નરની અંદર મૂત્રજનન વાહિનીના નામે પણ ઓળખવામાં આવે, કારણ કે એમાંથી શુક્રકોષનું વહન થાય છે. તો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલો શુક્રકોષ, આ શુક્રવાહિકી પહેલા ઓલી એપિડિડાયમિસ એટલે કે અધિવૃષણ નલિકામાં આવ્યો. આ જે બધો ભાગ દેખાય છે ને, ત્યાં આવું છે. ત્યાં અંદરની બાજુ આવી બધી નળી છે, એનું નામ શું પાડશું? અધિવૃષણ નલિકા. વૃષણને જે ઘેરીને ગોઠવાયેલી છે એવી નળી, એની જે ઉપર ગોઠવાયેલી છે એવી નળી. તો આ બધા જે શુક્રકોષો ઉત્પન્ન થયા શુક્રોત્પાદક નલિકામાં અહીંયા, એ બધા
પહેલા અધિવૃષણ નલિકામાં ગયા, ત્યાંથી શુક્રવાહિનીમાં ગયા. હવે ધ્યાન રાખજો, શુક્રવાહિનીમાંથી જોયું આ પછી હવે શુક્રવાહિની છે એ આ મૂત્રમાર્ગ, આજે મૂત્ર લઈને આવતી નળી છે એની સાથે ભેગી થઈ ગઈ. એ નળી પછી શિશ્નમાંથી બહાર આવતી હોય તો આ છે એ મૂત્રાશયની કોથળી છે. આ છે એ મૂત્રવાહિની છે. ઉપર કિડની હશે, કિડની એટલે મૂત્રપિંડ, એમાંથી મૂત્ર બની આ નળી મારફતે આની અંદર સંગ્રહ થાય અને આ નળી મારફતે મૂત્ર ત્યાગ થવાનો છે. તો આ નળી એવી છે કે જેમાંથી શુક્રકોષનું પણ વહન થયું. આ નળી એવી છે, આટલીક નળી, એટલે એને નરમાં મૂત્રજનન વાહિનીના નામે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણને એ વાતનો ખ્યાલ હોય જોઈએ કે આપણી ટેક્સ્ટમાં લખ્યું હોય કે ભાઈ શુક્રાશય, પછી પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય પછી પ્રોસ્ટેટ ગ્રંથિ, પછી અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, મૂત્રમાર્ગ, આના કાર્યોનું નિયમન કરે, એમનો વિકાસ કરે. કોની વાત અત્યારે ચાલી રહી છે? ટેસ્ટોસ્ટેરોનની, અથવા આપણે જેને કહેશું એન્ડ્રોજન્સ. તો આ એની આકૃતિ આવી ગઈ. એટલે એ બધા નામ આવે એટલે હવે તમને થોડોક આઈડિયા પકડાઈ ગયો. પણ આ આખું ચેપ્ટર આપણે ભણવામાં આવશે કે ભાઈ શુક્રાશયનો શું રોલ, પછી પ્રોસ્ટેટનો શું રોલ, આ બધાનો રોલ આવશે. એટલે ત્યારે શુક્રપિંડ ને અંડપિંડના અંતઃસ્ત્રાવ, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, આ ત્રણ ના જે બધા કામ છે એ એકદમ ચણા મમરા જેવા થઈ જશે, એકદમ ઇઝી થઈ જશે. અત્યારે તમારે ગોખવાનો. હવે 5-10 મિનિટ આગળ હાલીએ. અંડપિંડ આવ્યું. ઇસ્ટ્રોજનનું શું કાર્ય? વૃદ્ધિની ક્રિયાને અને માદાના ગૌણ જાતીય અંગોના કાર્યને ઉત્તેજે. કોની વૃદ્ધિ કરે ખબર છે? પુટિકાની, અંડપુટિકાની વૃદ્ધિ કરે. તો હારો આ અંતઃસ્ત્રાવ કાંક અલગ રીતનો જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી દૂર જઈને કાર્ય કરે અને પાછો ત્યાંય તે કાર્ય કરે. સામાન્ય રીતે અંતઃસ્ત્રાવના ગુણ કયા હોય? જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી દૂર જઈને કાર્ય કરે. પણ એક થાઇમોસિન્સ એવો આવ્યો, થાઇમોસિન્સ થાઇમસમાંથી ઉત્પન્ન થતો કે એની તે લક્ષ્યકોષ એટલે કે એને પોતાને કાર્ય કરવાનું કાર્યસ્થાન ત્યાં જ હતું. પછી એવો બીજો કયો આવ્યો? ઇસ્ટ્રોજન. આનો ઈ પાછો ધીમે ધીમે વિકાસ પણ કરે, અંડપુટિકાનો વિકાસ કરે, એની વૃદ્ધિ કરે છે. આ ઈ અંડપુટિકાની વાત કરે છે. પછી માદાના ગૌણ જાતીય અંગોના કાર્યને ઉત્તેજે. મુખ્ય અંગ કયું છે? અંડપિંડ. એની સિવાયના બાકીના બધા અંગ. તો એની સિવાયના કયા અંગી પાછા આપણે 12મા ધોરણમાં આવશે અને ઘણી વખત આપણે વાતચીત કરી હોય, પણ અત્યારે આની અંદર લખેલા નથી એટલે એને આપણે ખોલવા નથી. જો આવી ગયું ને અંડપુટિકાના વિકાસને ઉત્તેજે, એની વૃદ્ધિ કરશે. માદાના ગૌણ જાતીય લક્ષણો એટલે કે તીણો અવાજને પણ ઉત્તેજે, હાઈ પીચ ઓફ વોઇસ. સ્તન ગ્રંથિની વૃદ્ધિ કરશે. માદામાં લિંગી વર્તણૂક આવ્યું, નરમાં લિંગી વર્તણૂક, માદામાં લિંગી વર્તણૂક એટલે ઈ એક સ્ત્રૈણપણું, ઓલામાં એક પૌરુષત્વ જે આપણે કહીએ એ. તો આમાં એક ખાલી અંડપુટિકા યાદ રાખો ને, બાકીનું બધું તો એમને તમને આવડે એવું છે. પ્રોજેસ્ટેરોન ગર્ભધારણને અસર કરે, સપોર્ટ પ્રેગ્નન્સી, પ્રેગ્નન્સીને એ પોતે સપોર્ટ આપે, એને ત્યાંથી ડિસ્લોકેટ થવા નથી દેતું. આપણા મમ્મીના શરીરની અંદર આપણે જે કોઈ પણ ભાગની અંદર વિકસ્યા એનું નામ છે ગર્ભાશય. એની દિવાલ સાથે ગર્ભધારણ થઈ ગયું એટલે કે આ ગર્ભનું સ્થાપન થઈ ગયું, પછી ત્યાંથી એને છૂટું પડવા ન દે, એ આ કરે. સ્તન ગ્રંથિ પર કાર્ય કરી અને દૂધનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના કોણ છે? અલ્વિયોલાય. એના નિર્માણ, એના ડેવલપમેન્ટને ઉત્તેજે, એમાંથી દૂધ નિર્માણની પ્રક્રિયા ઉત્તેજે અને દૂધના સ્ત્રાવને ઉત્તેજે. એટલે આપણે શું યાદ રાખવાનું? અલ્વિયોલાય અથવા તો કોથળી જેવી રચના. પણ આ સ્તન ગ્રંથિની અલ્વિયોલાય છે. ને અલ્વિયોલાયનું શુદ્ધ ગુજરાતી પાછું વાયુકોષ થાય. તો સારું, વાયુકોષ ક્યાં આવે? ફેફસામાં આવે. પણ જે એ પાછા ફેફસાના વાયુકોષ હશે એ ખાલી CO2 ની આપલે માટે છે. અહીંયા એની જેવી રચના અલ્વિયોલાય છે એ શેના માટે છે? દૂધનું નિર્માણ ને એનો સ્ત્રાવ. આ ઘટના કોણ ઉત્તેજે છે? પ્રોજેસ્ટેરોન. અને પ્રેગ્નન્સીને સપોર્ટ કોણ કરે છે? પ્રોજેસ્ટેરોન. આટલું આવી ગયું, રાઈટ? હવે આગળ વધીએ. આપણે અમુક એટલે કે થાઇરોઇડ આપણે પછી જોશું, પણ આપણા શરીરની અંદર એવા ભાગ હોય કે જે પેશીઓ કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નથી. અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી એવી અન્ય પેશીઓ, પણ એમાંથી અમુક જગ્યાએથી અંતઃસ્ત્રાવો પાછા ઉત્પન્ન થાય છે. પહેલું એક આ જોઈ લઈએ કે અમુક પેશીઓમાંથી વૃદ્ધિકારક ઘટકો ઉત્પન્ન થાય છે.
જેનું કાર્ય ઓલા જીએચ જેવું છે. પેશીની સામાન્ય વૃદ્ધિ કરવી અને પેશીમાં જો કોઈ પણ જાતનું ડેમેજ થયું હોય, ભંગાણ થયું હોય તો એનું પાછું સમારકામ કરવું. સમારકામ એટલે ખબર છે ને, રિપેરિંગ કરવું. હવે જો હૃદયની કર્ણકની દિવાલમાંથી એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર નામનો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, જેને કારણે રુધિરનું દબાણ ઘટી જાય. કોકને રુધિરનું દબાણ વધ્યું હોય ને આમનામ નોર્મલ, તો આપણા હૃદયની દિવાલની અંદર એટલે ખાસ કરીને કર્ણકની અંદર આવેલા સ્પેશિયલ કોષોમાંથી ANF મુક્ત થાય. આ એક અંતઃસ્ત્રાવ છે એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર, જેની અસર હેઠળ રુધિર વાહિનીનું વિસ્તરણ થાય એટલે દબાણ ઓટોમેટિકલી ઘટી જાય. એવી રીતને મૂત્રપિંડમાં આવેલા સ્પેશિયલ પ્રકારના કોષો, એનું નામ છે જેજી કોષ, એમાંથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય જેનું નામ છે એરિથ્રોપોએટિન. ઈ પોતે એરિથ્રોપોએસિસ એટલે કે રક્તકણ નિર્માણની ઘટનાને ઉત્તેજે. તો યાદ રાખવાનું, હૃદય પછી કર્ણક, ANF, રુધિર દબાણ ઘટાડવું. વધ્યું હોય તો કઈ રીતને? રુધિર વાહિનીનું વિસ્તરણ, રુધિર વાહિનીઓનું વિસ્તરણ કરે. મૂત્રપિંડ, જેજી સેલ, એમાંથી એરિથ્રોપોએટિન, એમાંથી એરિથ્રોપોએસિસ, તો એરિથ્રોસાઇટ્સ એટલે રક્તકણ, એટલે એરિથ્રોપોએસિસ એટલે રક્તકણનું નિર્માણ. રાઈટ. જઠરાંત્રીય માર્ગ માંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ ગેસ્ટ્રિન, સેક્રેટિન, કોલિસિસ્ટોકાઇનિન ને ગેસ્ટ્રિક ઇનિબિટરી પેપ્ટાઇડ GIP. ગેસ્ટ્રિન શું કરશે? જઠર ગ્રંથિને ઉત્તેજિત કરશે કે ભાઈ તું HCl અને પેપ્સિનોજનનો સ્ત્રાવ કર. ગેસ્ટ્રિન આપણે ભણી ગયા છીએ પાચન તંત્રમાં. હવે જઠરની અંદર રાસાયણિક પાચન થઈ ગયું અને પછી જઠર પાક આગળ વિયો ગયો પકવાશયમાં. તો હવે જઠર ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો HCl અને પેપ્સિનોજનના સ્ત્રાવને અટકાવવો પડે. અટકાવવો પડે ને. એટલે જઠરાંત્રીય માર્ગની દિવાલમાંથી ગેસ્ટ્રિક ઇનિબિટરી પેપ્ટાઇડ ઉત્પન્ન થાય, GIP. આ સામાન્ય રીતે નાના આંતરડાની દિવાલમાંથી ઉત્પન્ન થતો હોય, જઠરમાંથી ઉત્પન્ન ન થતો હોય. એ ત્યાંથી ઉત્પન્ન થાય ને તરત જ તે જઠર રસના સ્ત્રાવને અવરોધે અને એની ગતિદાયકતા એટલે કે વલોવાની ક્રિયા, મોટિલિટી, એને ડાઉન કરી દે. એટલે પાછું જઠર જેમ હોય એમને એમ શાંત થઈ જાય. આ સિવાય બીજા કોણ ઉત્પન્ન થાય? સિક્રિટીન અને કોલિસિસ્ટોકાઇનિન. જો બોર્ડ વર્કમાં જ બધું છે. સિક્રિટીન કોની ઉપર અસર કરે? સ્વાદુપિંડ ઉપર. શું મુક્ત કરવા પ્રેરે? H2 અને બાયકાર્બોનેટ. કોલિસિસ્ટોકાઇનિન કોની ઉપર અસર કરે? સ્વાદુપિંડ. શું મુક્ત કરવા પ્રેરે? સ્વાદુરસ. કોલિસિસ્ટોકાઇનિન વળી પાછા બીજા ઉપર અસર કરે. કોની ઉપર? પિત્તાશય. તો પિત્તાશય CCKની અસર હેઠળ સંકોચન પામે એટલે એમાંથી પિત્તરસનું વહન થાય. પિત્તરસનું વહન થાય એટલે કે એમાંનો પિત્તરસ બહાર આવીને પછી નળીમાં જશે. ઓલી આપણે આવ્યું હતું ને પિત્ત નલિકાન, પછી સામાન્ય પિત્ત નલિકાન, પછી યકૃત સ્વાદુપિંડ નલિકાને, ત્યાંથી ક્યાં આ બધું જાય? પકવાશયમાં. તો હવે સ્વાદુપિંડ પર સ્વાદુપિંડને ઉત્તેજે તેવા અંતઃસ્ત્રાવના નામ. સ્વાદુપિંડને ઉત્તેજે તેવા સિક્રિટીન ને કોલિસિસ્ટોકાઇનિન. સ્વાદુપિંડના પોતાના અંતઃસ્ત્રાવ ગ્લુકાગોન ને ઇન્સ્યુલિન. અંડપિંડના અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોન ને ઇસ્ટ્રોજન. આ બધા જોડિયા આવ્યા. આ બધું જોડ્યું તે તમારે યાદ રાખવાનું. CCK કયા બે અંગ ઉપર કામ કરે છે? CCKના લક્ષ્ય કોષ કયા બે ભાગના છે? કયા બે અંગના છે? સ્વાદુપિંડના ને પિત્તાશયમાં. CCK કોની ઉપર કામ કરે? કોલિસિસ્ટોકાઇનિન. સ્વાદુપિંડ ઉપર અને પિત્તાશય ઉપર. આમાં જ છે બધી વસ્તુ. આવી ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે ને નીટમાં. તો સ્વાદુરસ, આ બધા સ્વાદુરસના ઘટક છે. H2O ને બાયકાર્બોનેટ ને સ્વાદુરસના ઉત્સેચકો, આ બધું ભેગું થાય ત્યારે તે સ્વાદુરસ થશે ને. તો ભાઈ સ્વાદુપિંડને સ્વાદુરસ મુક્ત કરવા પ્રેરે એવું કોણ? સિક્રિટીન અને કોલિસિસ્ટોકાઇનિન. કેટલા બધા જવાબ આવે આમાંથી. હવે આપણે જશું થાઇરોઇડ ગ્રંથિમાં. આપણી બુકમાં આ થાઇરોઇડ ગ્રંથિનું પિક્ચર આપ્યું છે. આ બધી થાઇરોઇડ પુટિકાઓ છે, ફોલિકલ છે. આપણે જે જોયું હતું આ છે ઇસ્તમસ, છે સેતુ, સંયોજક પેશીનું બનેલું હોય. બે ભાગ થઈ ગયા. આને જો આમ કરીને આમ કરીએ ઊંધું, આ શ્વાસ નળી, ઉપરની સ્વર પેટી. એને જો આપણે પાછળની બાજુએ તો પાછળ પેરાથાઇરોઇડ 4 આવી ગઈ. આ આપણે ભણીને બેઠા. પેરા, થોર્મોન, હોર્મોન, PTH યાદ કરો. આંત્રમાર્ગમાંથી કેલ્શિયમ ને શોષશે. પછી ઓલી મૂત્રપિંડ નલિકામાંથી કેલ્શિયમનું પુનઃ અભિશોષણ. હાડકાને તોડીને કેલ્શિયમ બ્લડમાં નાખશે. તો બ્લડમાં એ પોતે કેલ્શિયમ વધારે એટલે એનું નામ શું પડ્યું? હાઇપર કેલ્સેમિક. E અને TCT એટલે કે PTH અને TCT ભેગા મળીને બ્લડની અંદર કેલ્શિયમની માત્રા જાળવે.
જેવી રીતના ઓલા ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન ભેગા મળીને ગ્લુકોઝની માત્રા જાળવતા હતા, એની જેવું થયું. થાઇરોઇડ ગ્રંથિ બે ભાગમાં છે. એકમાં પુટિકા છે, બીજો ભાગ એનો આધારક પેશી છે, સ્ટ્રોમલ ટિશ્યુ છે. પુટિકામાં એ દોરી અંદર બધા ઘટકો હોય જેનો ઉપયોગ કરીને આ બધા કોષો પોતે થાઇરોઇડ ગ્રંથિના બધા અંતઃસ્ત્રાવો બનાવતા હોય. પછી પુટિકીય કોષો એટલે કે ફોલિક્યુલર સેલ્સ, એના જે બધા અંતઃસ્ત્રાવ છે એના નામ આપણે શીખી ગયા, T4 ને T3. થાઇરોકેલ્સિટોનની સ્પેશિયલ અંતઃસ્ત્રાવ છે કે જે પોતે પ્રોટીનિયસ ઇન નેચર છે. શું કરે છે? રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે, નિયંત્રણ કરે છે. તો 4 મુખ્ય એની અસર: પ્રોટીન, કાર્બોદિત, લિપિડ એટલે ચરબીના ચયાપચયનું નિયંત્રણ આવી ગયું હતું, BMR આવી ગયું હતું, રક્તકણ એટલે RBC આવી ગયું હતું, પાણીના ઇલેક્ટ્રોલાઇટ. આ મેં તમને યાદ રખાયું હતું. અહીંયા અત્યારે તમે T4, T3 અને થાઇરોકેલ્સિટોનિન TCT યાદ રાખો. ઓકે. હવે ખોરાકમાં જો આયોડિનની ઉણપ થાય, આયોડિન ઓછું, તો હાઇપોથાઇરોઇડિઝમ થયું. તો થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે, એને આપણે સામાન્ય ભાષામાં મૂકીએ ગોઈટર થયું છે એમ કહીએ. પુખ્ત સ્ત્રીની અંદર માસિક ચક્રમાં અનિયમિતતા આવી જાય. આખું માસિક ચક્ર આપણે 12મા ધોરણમાં ભણવાનું છે. એ બધા 28 દિવસના મધરના યુટ્રસમાં એટલે કે એના ગર્ભાશયમાં અને અંડપિંડમાં થતા બધા ચક્રીય ફેરફારો છે. પ્રસૂતિ દરમિયાન બાળકનો જો ખામીયુક્ત વિકાસ થાય છે, ક્યારે જોજો ભાઈ, આયોડિનની ઉણપ છે, માતૃત્વ ધારણ કરી નાખ્યું અને પછી પ્રસૂતિ થઈ ગઈ એટલે કે બાળકનો જન્મ થઈ ગયો, તો આ બાળકનો વિકાસ ખામીવાળો, એના બધા લક્ષણો જોજો. વૃદ્ધિ અટકેલી હોય, ક્રેટિનિઝમ, સામાન્ય બાળકની વૃદ્ધિ જેટલી થવી પડે એટલી આ બાળકની વૃદ્ધિ ન થયેલી હોય, મંદ બુદ્ધિ, માનસિક વિકાસ અવરોધાયેલો હોય, ઇન્ટેલિજન્સી કોશન્ટ કીએ એના માપદંડ એ સામાન્ય માણસ કરતાં, સામાન્ય છોકરા કરતાં આનો અનેક ગણો ઓછો હોય. એટલે આને એટલે આવા જે હોય એમને 2 + 2 = 4 શીખવાડવામાં ખૂબ વાર લાગે, અથવા તો ન આવડે એવી બને. અસામાન્ય એની ચામડી હોય, ત્વચા, અને બહેરું અને મૂંગું હોય. ખાલી મમ્મીને ખબર ન હોય કે મારે યોગ્ય માત્રામાં આયોડિન લેવું પડે, તો એનું બાળક કેવું હેરાન થાય તમે જો. એટલે તમે અત્યારે તમારા પપ્પા મમ્મીનો આભાર માનો કે તમે અત્યારે 11 સાયન્સ ભણી રહ્યા છો અને તમારા મમ્મીએ ખૂબ કાળજી લઈ અને તમે જ્યારે માતાના પેટમાં હતા ત્યારે એણે બધા જ આહાર એકો એક બધા જ તે પોષક ઘટકોવાળા યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે લીધેલા છે, ક્વોલિટીવાળા. કારણ કે સાયન્સની અંદર એડમિશન લેવું એટલે બુદ્ધિ આંક તો ખૂબ વધારે અને માનસિક વિકાસ તો સારો જોવા જોઈએ કે જે તમારા બધાનો છે. એટલે થેન્ક ટુ યોર મધર. ઓકે, મધર્સ ડે ઉપર ખાસ આવું તમારે વિચારવાનું, કારણ કે માતા છે તો બધા છે. હાઈપર થાઇરોઇડિઝમ, હાઈપર એટલે વધારે. આવું થવાનું કારણ શું? તો કે થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર હોય કે એની અંદર ગાંઠ થઈ હોય તો થાય હાઈપર થાઇરોઇડિઝમ. શરીરની દેહધાર્મિક ક્રિયાઓને ગંભીર રીતે નુકસાન કરે, કોઈ પણ જગ્યાએની અસર થઈ શકે. એક્ઝોપ્થેલ્મિક ગોઈટર કે જે હાઇપરથાઇરોઇડિઝમનું જે એક સ્વરૂપ છે આપણે ભણવાનું છે, અથવા એનું બીજું નામ છે ગ્રેવ્સ ડિઝીઝ. આમાં શું થાય? લક્ષણો જોજો. થાઇરોઇડ ગ્રંથિનું કદ વધુ, તો આ એક્ઝોપ્થેલ્મિક ગોઈટર આવી ગયું સામાન્ય. તમે જોયું હાઈપો હતું એમાંય તો ગોઈટર થયું હતું, આ હાઈપો છે. એટલે બધા અલગ અલગ ટાઈપના ગોઈટરો, એમાં આપણે તો એક ખાલી ભણવાનું છે, કયું? એક્ઝોપ્થેલ્મિક ગોઈટર. થાઇરોઇડ ગ્રંથિનું કદ વધવું, આંખના ડોળા ફૂલી જવા. આપણને એમ લાગે કે આ ભાઈ કે બેન સારું, હજી હમણાં 2-3 મહિના પહેલા તો એની આંખ નોર્મલ હતી, આ અત્યારે ઓલા ડોળા બહાર આવી ગયા એવું કેમ લાગે છે? વજનમાં ઘટાડો થઈ જવો, એનું વજન ઘટી ગયેલું હોય. સારું પહેલા 70 ના હોય, અત્યારે આપણને 60 ના લાગતા હોય. બેઝિક મેટાબોલિક રેટ, બેઝલ મેટાબોલિક રેટમાં વધારો થઈ જાય, એ થોડોક વધી જશે. તો આમ તો આંખના ડોળા અને વજન અને થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે, આ 3 ઉપરથી આપણને ખબર પડી જાય આ 3 લક્ષણ આના જ હોય. ગ્રેવ્સ ડિઝીઝ અથવા એક્ઝોપ્થેલ્મિક ગોઈટર, આ ખાસ યાદ રાખજો. જે કોનું સ્વરૂપ છે? હાઇપરથાઇરોઇડિઝમનું. એક્ઝોપ્થેલ્મિક ગોઈટર અથવા ગ્રેવ્સ ડિઝીઝ, ઇટ ઇઝ અ ટાઈપ ઓફ હાઇપરથાઇરોઇડિઝમ. હાઇપર વધારે, હાઇપો ઓછું. અહીંયા આપણું કામ પૂરું થયું. થાઇરોઇડ ગ્રંથિમાં જે પહેલા આ 4 આવ્યું, T4, T3,
અને ટીસીટી. પછી આ પ્રસૂતિ દરમિયાન એટલે સીધો ઓલો તમને બાળક યાદ આવે એટલે આ બધા લક્ષણ યાદ આવી જાય. અને હાઈપર એટલે તમને આ યાદ આવી જાય. 3 ભાગલા તમારે પાડી નાખવાના. ઓકે, એક આપણે નાનકડી એવી એક્સરસાઇઝ કરીએ. આ યાદ રાખો, થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે એટલે આમ તમારે કદ વધારવાનું, આમ તમારા માઇન્ડમાં આંખના ડોળા બહાર, પછી વજન ઘટાડી દો, પહેલાં એક જાડીઓ જુઓ અને પછી ઈનો ઈ તે પાછો પાતળીઓ જુઓ અને BMR વધારી દો. બરાબર, કારણ કે આ તો ઓલું પાછું કોમન હતું જ તે. યાદ રાખો, બોલપેન લ્યો, બોલપેન. મેં હજી હમણાં જ તમને કીધું કે જો બોલપેન અને એક કાગળ સાથે હાથમાં રાખવાનું. ચાલો આ યાદ રાખો, ગ્રેવ્સ ડિઝીઝના લક્ષણો યાદ રાખો ફટાફટો. 30 સેકન્ડ આપું છું. અહીંયા મારી સામે ઘડિયાળ પડી જ છે, એની અંદર ઓલો સેકન્ડ કાંટો ચાલે જ છે. 30 સેકન્ડ આપું છું. બોલ પેન હાથમાં. પછી આને જવા દઈશ, પછી તમારે લખી નાખવાનું છે ફટાફટ. છેલ્લી 5 સેકન્ડ. ઓકે, ચાલો આ 4 લક્ષણ લખી નાખો ફટાફટ. ચાલો ઘાએ ઘાઓ, એની રીતે 30 સેકન્ડ જ આપું છું. ઓકે, જેને લખાઈ ગયું એને સારું. આ મોટું થઈ ગયું, ડોળા બહાર આવી ગયા, વજન ઘટી ગયું અને BMR વધી ગયું. થઈ ગયું. હવે આનું યાદ રાખી લ્યો, પ્રસૂતિ દરમિયાન જો બાળક ખામીવાળો આવ્યો હોય, એનું કારણ શું હોય? આયોડીન ઓછું હોય, તો એના બધા લક્ષણ કેવા હોય? વૃદ્ધિ, આવડાની બદલે આવડો 1, પછી 2 તો અહીંયા જ થઈ ગયા, 2 તો અહીંયા જ થઈ ગયા, અહીંયા થઈ ગયા, અને ચામડી લ્યો. બુદ્ધિ, આંક ઓછો, માનસિક વિકાસ ન હોય, એની વૃદ્ધિ કુંઠિત હોય, મૂંગું બહેરું હોય અને ચામડી કાંક અનિયમિત. લ્યો 30 સેકન્ડ આપું છું. જોઈ 30 સેકન્ડ. ઓકે, ચાલો લખવાનું શરૂ કરો. ફટાફટ લખાઈ જવું પડે. છેલ્લી 10 સેકન્ડ. લાસ્ટ 10 સેકન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. સમય પૂરો. વૃદ્ધિ કુંઠિત એટલે જેટલી એની વૃદ્ધિ થવી પડે એ ન થાય, એની બદલે બિચારો છોટો હોય. માનસિક મન બુદ્ધિ આંક ન હોય, મૂંગો બહેરો હોય અને ચામડી અનિયમિત. થઈ ગયું. આનું સતત રિવિઝન કર્યા કરવાનું. આના બધા રોકડિયા માર્ક હોય. ક્લાસરૂમ હોય તો આવી જ રીતને ત્યાં હા મેં તમને લખાયું અને તમે જે અત્યારે કાગળિયો લખ્યો એ પાછો અમે લઈ લીધો હોય કે ભાઈ બધા હરખી રીતને કર્યું ને. એટલે આમાં તમારે તમારી જાતની સાથે આપણે ચીટિંગ નહીં કરતા હો, નહીંતર હલવાઈ જશો. કારણ કે આ નીટ છે, SSC મચ્છર છે. નીટ છે એ તો કે 1 હાથી નથી, 2 હાથી જેવડા છે. એટલે ખાસ ધ્યાન રાખજો. બાય બાય. આ લેક્ચર પૂરો કર્યો. આ પાઠ પણ અહીંયા આપણે પૂરો કર્યો. પછી મળીએ નવા પાઠ સાથે.